ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા માટે કેમિસ્ટ્રી વિષયના આઈએમપી જોશું. ફિઝિક્સ અને બાયોલોજીનો વિડીયો અપલોડ કર્યા પછી તમારે ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે સર કેમિસ્ટ્રીના પણ આઈએમપી અપલોડ કરો, એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. ચાલો, મારી પાસે અત્યારે કેમિસ્ટ્રીની કુમારની દર્પણ છે. તમારી પાસે જે પણ બુક હોય, આ નવી બુક છે, જે પણ બુક હોય તે તમે સાથે રાખી શકો. હું જે પ્રમાણે ક્વેશ્ચન વાંચું તે પ્રમાણે તમારે ટીક કરવાના છે. મે બી વિડીયોમાં બ્લર થઈ જાય, ક્વેશ્ચન તમને ના દેખાય, પણ હું બોલીશ એટલે તમે એ પ્રમાણે ટીક કરી શકશો. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 1, રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તેની અંદર કયા કયા ક્વેશ્ચન તમારે કરવાના છે? એક તો ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસનું ફેરનહીટમાં અને સેલ્સિયસનું કેલ્વિનમાં કન્વર્ટર આપેલું છે 15મા સવાલમાં. તે સૂત્ર યાદ રાખવાનું છે, એક માર્ક્સમાં આવી શકે. આજે આઈએમપી છે તે કેમિસ્ટ્રીના સર પાસેથી લીધેલા છે, મેં જાતે બનાવેલા ન છે. ઓકે, 24મો સવાલ છે પરિમાણાત્મક પૃથ્થકરણ વિશે સમજાવો. તેની અંદર ઉદાહરણ આપેલું છે તે કરવાનું છે. 25મો સવાલ છે દળ સંચયનો નિયમ જણાવો. 26મો સવાલ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ 27મો સવાલ છે ગુણક પ્રમાણનો નિયમ જણાવો. 30મો સવાલ એવોગેડ્રોનો નિયમ આકૃતિ સહિત સમજાવો. 31મો સવાલ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશે લખો. ત્યારબાદ 32મા સવાલમાં એક એએમયુ બરાબરની વેલ્યુ યાદ રાખવાની છે, 1.66056 10 - 24 ગ્રામ. ત્યારબાદ 38મો સવાલ છે સંયોજનોમાં રહેલ બંધારણીય ટકાવારી. તેની અંદર એક ઉદાહરણ છે ઇથેનોલ વાળો, તે યાદ રાખવાનું છે. ત્યારબાદ કોયડો 1.2 ઉદાહરણમાં કોયડા નંબર ઉદાહરણમાં 1.3, 1.4, 1.5, 1.6, 1.7 એ બધા કરવાના છે. 44મો સવાલ મોલારિટી અને મોલાલિટી વિશે નોંધ લખો. તેમાં 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રવ્યના મોલની સંખ્યા એટલે કે મોલારિટી અને મોલાલિટી એનું વ્યાખ્યા અને સૂત્ર એ યાદ રાખવાના છે. ત્યારબાદ ઉદાહરણ કોયડા નંબર 1.8. સ્વાધ્યાયમાં બીજો સવાલ છે સોડિયમ સલ્ફેટ વાળો, તે કરવાનો છે. ત્રીજો સવાલ આયર્નના એક ઓક્સાઇડ વાળો છે, તે કરવાનો છે. ત્યારબાદ 5મો સવાલ, છઠ્ઠો દાખલો છે તે કરવાનો છે. ત્યારબાદ 9મો, 11, 12, 15, 11, 12, 15, 17, ત્યારબાદ 18, 19, 20, 3. ત્યારબાદ 21માં બી જે છે તે કરવાનો છે. 22, 23 એ બંને. 24. ત્યારબાદ 28મો સવાલ, 32મો સવાલ, 34, 35, 36. આટલી વસ્તુ પહેલા ચેપ્ટરમાંથી કરવાની છે. બીજું ચેપ્ટર પરમાણુનું બંધારણ. તેમાં ચોથો ક્વેશ્ચન છે કેથોડ કિરણ વિભાર નળી એટલે શું, તેની રચના અને ઉપયોગ લખો. 5મો સવાલ કેથોડ કિરણો એટલે શું, તેની લાક્ષણિકતાઓ લખો. 11મો સવાલ પરમાણ્વીય રચનાના નમૂના કયા કયા છે તે જણાવી થોમ્સનના નમૂના વિશે લખો. 14મો સવાલ રથરફર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો. 15મો આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગના અવલોકનો અને તેના તારણો, એ બંને કરવાના છે, અવલોકનો અને તારણો. 18મો સવાલ રથરફર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ કઈ કઈ છે. 20મા સવાલની અંદર ન્યુક્લિયોન કોને કહેવાય તે વ્યાખ્યા યાદ રાખવાની છે.
ત્યારબાદ ઉદાહરણ કોયડા નંબર 2.4, 2.5, 35મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું તે વિગતવાર સમજાવો. ત્યારબાદ ઉદાહરણ કોયડો 2.6, 2.7, 2.8, 2.9, ત્યારબાદ ઉદાહરણ કોયડો 2.10, 48મો સવાલ છે, બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ લખો. ઉદાહરણ કોયડો 2.12, 2.13, ત્યારબાદ 51મો સવાલ, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશે લખો. અઠ્ઠાવનમો સવાલ, મુખ્ય ક્વોન્ટમાર્ક n વિશે નોંધ લખો. 59 ગૌણ ક્વોન્ટમાર્ક l વિશે નોંધ લખો. 60મો ચુંબકીય કક્ષીય ક્વોન્ટમાર્ક ml વિશે નોંધ લખો. 61મો સવાલ, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાર્ક s વિશે નોંધ લખો. ઉદાહરણ કોયડો 2.17, ત્યારબાદ 77મો સવાલ, આઉફબાઉફનો સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો. 78મો સવાલ, પોલીનો નિષેધનો નિયમ આપો અને ઉદાહરણ સહિત સમજાવો. 79 હુન્ડના નિયમ વિશે નોંધ લખો. ત્યારબાદ સ્વાધ્યાયમાં 5મો સવાલ, 6ઠ્ઠો, 5મો, 6ઠ્ઠો, 7, 5, 6, 7 3 દાખલા. ત્યારબાદ 11, 13, 20, ત્યારબાદ 21, 22, 23, 24, 25, 26, 27, 21 થી 28 બધા, 29, 30 એટલે કે 21 થી 30 બધા કરવાના છે. ત્યારબાદ 42, 43, 44, 42, 43, 44, 51, 53, 55, 56, 53, 55, 56, 61, 64, 65, 66, 67, 64, 65, 66, 67 આટલી વસ્તુ કરવાની છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મના આવર્તિતા, તેમાં ચોથો સવાલ છે, ત્રિપુટીનો નિયમ લખી ઉદાહરણ આપી સ્પષ્ટ કરો. ત્યારબાદ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે નોંધ, તેની અંદર એનો નિયમ યાદ રાખવાનો છે. ત્યારબાદ એ જ ક્વેશ્ચન છે, તેમાં ડી વિભાગ છે, ડી પાર્ટ છે, તેની અંદર દાખલા તરીકે 1 અને દાખલા તરીકે 2 એ બંને કરવાના છે, યાદ રાખવાના છે. 7મો સવાલ છે, તેમાં આધુનિક આવર્ત નિયમ કરવાનો છે. ત્યારબાદ 9મો સવાલ છે, પરમાણ્વીય ક્રમાંક 100 થી વધારે હોય તેમના નામકરણ વિશે સવિસ્તાર સમજાવો, તેમાં ઉદાહરણ યાદ રાખવાનું છે. તેમાં સી છે, 100 થી વધારે પરમાણુ ક્રમાંકના તત્વના નામકરણ, તેમાં જે કોષ્ટક છે તે યાદ રાખવાનું છે. ત્યારબાદ 21મો સવાલ, આવર્ત કોષ્ટકના ડી વિભાગના તત્વો વિશે નોંધ લખો. તેમાં એક પોઈન્ટ છે, આ તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d⁻1 1 to 10 n s 0 to 2 તે યાદ રાખવાનું છે સૂત્ર. ત્યારબાદ એફ વિભાગ માટેની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. નેક્સ્ટ 26મો સવાલ, આવર્ત અને સમૂહમાં પરમાણુની ત્રિજ્યા કેવી રીતે બદલાય છે, આ બદલાવને તમે કેવી રીતે સમજાવશો તે સવાલ કરવાનો છે. ત્યારબાદ 32મો સવાલ છે, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ
અંગે તમારી શું સમજ છે તેમાં પહેલો પોઈન્ટ। ત્યારબાદ 37મો સવાલ, સામાન્ય રીતે એક જ આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? 7। 38મો સવાલ છે, એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? સમજાવો। ત્યારબાદ 40મો સવાલ, શિલ્ડિંગ અસર। નેક્સ્ટ 51, આવર્ત કોષ્ટકના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આવર્તિતતા વિશે નોંધ લખો। 56મો સવાલ, વિદ્યુત ઋણતા એટલે શું? આવર્ત કોષ્ટકમાં તેની આવર્તિતતા સમજાવો। સ્વાધ્યાયમાં 33, 34, 35, 36, 37, 38, 39, 40, 33થી 40 સ્વાધ્યાયમાં એટલી વસ્તુ કરવાની છે આ ચેપ્ટરમાં। ત્યારબાદ ચોથું ચેપ્ટર, રાસાયણિક બંધન અને આણ્વીય રચના। ચોથા ચેપ્ટરમાં સૌથી પહેલા ઉદાહરણ કોયડો 4.1। ત્યારબાદ 17મો સવાલ છે, ફોર્મલ ભાર એટલે શું અથવા તો નિયમનિષ્ઠ ભાર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો, તે ક્વેશ્ચન કરવાનો છે। 19મો સવાલ છે, અષ્ટક નિયમની અગત્ય અને મર્યાદાઓ લખો। 23મો સવાલ, બંધ લંબાઈ એટલે શું? તે કઈ રીતે નક્કી કરાય છે? 35મો સવાલ, બંધ કોણ એટલે શું? તેના વિશે લખો। 26મો સવાલ, બંધ એન્થાલ્પી એટલે શું? તેમાં પહેલો પોઈન્ટ છે વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેવાળો, એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે આમાં। 27મો, લુઈસ પ્રમાણે બંધ ક્રમાંક એટલે શું? તે સવાલ। ત્યારબાદ 38મો સવાલ, NH3 અને NF3 માંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે અને શા માટે? 40મો સવાલ, લુઈસ સિદ્ધાંતની મર્યાદા તથા VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ લખો। 43મો સવાલ, જો અણુમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય તો તેવા ભિન્ન અણુઓ અને તેમના ભૂમિતીય આકાર વિશે લખો। 44મો સવાલ, સંયોજકતા બંધનવાદના આધારે H2 અણુની રચના સમજાવો। 51મો સવાલ, સિગ્મા અને પાઈ બંધમાંથી કયો વધારે પ્રબળ હોય છે? સાથી। 53મો સવાલ, સંકરણની વિશિષ્ટ ખાસિયત તો આપો। 54, સંકરણ થવા માટેની અગત્યની આવશ્યકતાઓ શરતો લખો। 70મો સવાલ, sp3d સંકરણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો અથવા PCl5ના સંકરણ અને આકારની ચર્ચા કરો। 71મો સવાલ, SF6ની ભૌમિતિક સંકરણથી સમજાવો અથવા SF6ના બંધારણ વિશે લખો। 72મો સવાલ, આણ્વીય કક્ષકવાદની વિશેષતાઓ આપો। 96મો સવાલ છે, હાઇડ્રોજન બંધની રચના ક્યારે અને કેવી રીતે બને છે તથા તે બનવાનું કારણ ઉદાહરણ સહિત સમજાવો। ત્યારબાદ સ્વાધ્યાયમાં 7મો સવાલ, સત્તાવીસ, 28, 29, 30 સ્વાધ્યાયમાં 27, 28, 29, 30। ત્યારબાદ 36, 40 આટલી વસ્તુ કરવાની છે। નેક્સ્ટ 5મો ચેપ્ટર, ઉષ્માગતિશાસ્ત્ર। તેમાં પહેલો જ ક્વેશ્ચન, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેનો ભેદ સમજાવો। બીજો, પ્રણાલી એટલે શું? તેના પ્રકાર આપી સમજાવો। ત્યાર પછી ત્રીજા ક્વેશ્ચનમાં છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એ નિયમ કરવાનો છે।
ત્યાર પછી છઠ્ઠો સવાલ છે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ સમજાવો. તેમાં સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે એ યાદ રાખવાનું છે સૂત્ર. સાતમો સવાલ એન્થાલ્પી અવસ્થા વિધેય સમજાવો. આઠમો સવાલ અચળ દબાણે અને અચળ કદે થતા ઉષ્માનો ફેરફારનો સંબંધ સમજાવો. નવમો સવાલ માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટાત્મક ગુણધર્મ સમજાવો. 11મો સવાલ આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવો. 13મો સવાલ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર સમજાવો. 14મો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી સમજાવો. ઉદાહરણ કોયડા નંબર 5.7. 18મો સવાલ હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ તારવો. 23મો બોર્ન હેબર ચક્ર સમજાવો અથવા લેટિસ એન્થાલ્પી સમજાવો. ઉદાહરણ કોયડા નંબર 5.9. 27મો સવાલ ગિબ્સ ઉર્જા અને સ્વયં સંકૂર્ણ સમજાવો. ઉદાહરણ કોયડા નંબર 5.12. 5.13 સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના 1 થી 14 બધા કરવાના છે. પાછળ 16, 17, 18, 19, 20. 16, 17, 18, 19, 20. છઠ્ઠું ચેપ્ટર સંતુલન. તેમાં 25મો સવાલ છે સમાંગ સંતુલન એટલે શું, ઉદાહરણ આપો. 27મો સવાલ સામાન્ય પ્રક્રિયા AA પ્લસ BB ગીવ્સ CC પ્લસ DD એ કરવાનો છે. KP અને KC નો સંબંધ તારવો. ઉદાહરણ કોયડા નંબર 6.3. ઉદાહરણ કોયડો 6.4, 6.5. 31મો સવાલ વિષમાંગ સંતુલન એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ સાથે આપો. 33મો સવાલ સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલનનો તફાવત આપો. ઉદાહરણ કોયડા નંબર 6.6. ઉદાહરણ કોયડા નંબર 6.8. 45મો સવાલ સંતુલન અચળાંક K, પ્રક્રિયા ભાગફળ QC અને મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G નો સંબંધ મેળવો. ઉદાહરણ કોયડા 6.10, 6.11. લ સેટેલિયરનો નિયમ એ 46મા સવાલમાં છે. 47મો સંતુલન પર સાંદ્રતાના ફેરફારની અસર લખો અને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 49મો સવાલ સંતુલન પ્રણાલી પર દબાણના ફેરફારની અસર યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 51મો સવાલ રાસાયણિક સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર લખો અને ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ 55મો સવાલ છે કુદરતમાં પ્રાપ્ત મુખ્ય એસિડ, બેઝ અને ક્ષાર વિશે નોંધ લખો. તેમાં સાઇટ્રિક એસિડ અને ઓક્સિકાર્બિક એસિડ લીંબુ તથા નારંગીમાં હોય છે, ટાર્ટરિક એસિડ આંબલીમાં હોય છે. એ યાદ રાખવાનું છે. 57મો સવાલ એસિડ અને બેઝની આર્હેનિયસની સંકલ્પના વિશે લખો. 59મો સવાલ બ્રોસ્ટેડ લોરીના એસિડ બેઝના સિદ્ધાંત વિશે લખો. ત્યારબાદ ઉદાહરણ કોયડો 6.12, 6.13, 6.14, 6.12, 13, 14. 60મો સવાલ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત વિશે લખો. ઉદાહરણ કોયડા નંબર 6.15. 64મો સવાલ pH માપક્રમ અને pH સમજાવો. ઉદાહરણ કોયડા નંબર 6.18, 6.19, 6.20. 18, 19, 20.
कोयडो 6.21 22 76मो सवाल K1 गुणिया KB इक्वल KW सूत्र धारवो। उदाहरण कोयडो 6.23 81मो सवाल एसिडनी प्रबलताने असर करता परिबळोनी उदाहरण साथे चर्चा करो। उदाहरण कोयडो 6.24 87मो सवाल बफर द्रावणो कोने कहेवाय छे? कहे छे बफर द्रावणोना प्रकार उदाहरण सहित समजावो। 96मो सवाल आयनीय क्षारनी द्राव्यता पर समान आयननी हाजरीनी असर समजावो। उदाहरण कोयडो 6.26 27 त्यारबाद स्वाध्याय में चौथो सवाल 5मो 9 10 चौथो 5मो 9मो 10मो 13 16 13 16 त्यारबाद 22 23 24 22 23 24 29 29 33 35 29 33 35 44 45 46 48 49 46 48 49 50 51 50 51 55 56 57 58 55 56 57 58 60 62 64 66 67 66 67 आटली वस्तु करवानी है तमारे। त्यार पछी जोईए भाग 2 तेनी अंदर मारी पासे टेक्स्टबुक है, रेफरन्स नहीं। तमारी पासे रेफरन्स टेक्स्टबुक जे पण होय ते तमे साथे राखी शको। 7मो चेप्टर रेडक्स प्रक्रिया तेमा पेज नंबर 237 पर कोयडो 7.2 करवानो छे। त्यारबाद टॉपिक से 7.2.1 स्पर्धात्मक इलेक्ट्रॉन विनिमय प्रक्रियाओं। त्यारबाद कोयडो 7.3 पेज नंबर 241 पर तेमाज ऑक्सीडेशन रिडक्शन ऑक्सीडेशन करता रिडक्शन करता रेडक्स प्रक्रिया ए बधानी व्याख्या। कोयडो 7.4 पाछळ 7.3.1 में संयोगीकरण प्रक्रिया विघटन प्रक्रियाओं विस्थापन प्रक्रियाओं। त्यारबाद चौथुं विषमीकरण प्रक्रियाओं। कोयडो नंबर 7.8 7.9 7.10 टॉपिक से 7.3.3 रेडक्स प्रक्रियाओं पर आधारित अनुमापनों। तेमा पहलू बीजू त्रीजू आखू करवानुं छे। स्वाध्याय में पहलो बीजो त्रीजो चौथो 1 થી 4 छठो 1 થી 4 छठो 13मो 18 19 22 18 19 22 28 29 आटली वस्तु करवानी है। चैप्टर नंबर 8 कार्बनिक रासायनिक विज्ञान में केटलाक पायाना सिद्धांतों और पद्धतिओ। तेमा फर्स्ट पेज पर ज नीचे एक पेरेग्राफ में आपेलू है 1828 में ऑफ वॉलरे कार्बनिक संयोजनों यूरियानु संश्लेषण अकार्बनिक संयोजन एमोनिया साइनेट में कर्यु अने ए जे प्रक्रिया है तेटलुं याद राखवानुं छे। सामेना पेज पर कोयडो 8.1 8.2 8.3 त्यारबाद 8.4 5 6 कोयडो 8.4 5 6 त्यारबाद पेज नंबर 261 पर है एलियास क्लीन संयोजन एलिसाइक्लिक संयोजनों ये करवाना है। पाछळ 262 पर
8.4.2 સમાન ધર્મી શ્રેણી એની વ્યાખ્યા। પેજ નંબર 265 ઉપર આ જે 3 આપેલું છે પ્રક્રિયા તે યાદ રાખવાની છે। અહીંયા બંધારણ શૃંખલાઓ શૃંખલાની પસંદગીવાળો 1 2 3 આ 3 પાછળ આ ક્રમ આપેલો છે તે યાદ રાખવાનો છે। પેજ નંબર 266 પર કોયડો 8.8 કોયડો 8.9 8.10 કોયડો 8.10 પછી ટોપિક છે 8.6.1 બંધારણીય સમઘટકતા 8.7.1 સહસંયોજક બંધનું વિખંડન તે કરવાનું છે। તેની અંદર વિષમ વિભાજન, ત્યારબાદ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોયડો 8.12 8.13 ત્યારબાદ 8.7.5 પ્રેરક અસર 8.7.6 સસ્પંદન બંધારણ નેક્સ્ટ 8.7.7 સસ્પંદન અસર 8.7.8 ઇલેક્ટ્રોમેરિક અસર 8.7.9 અતિ સંયુગ્મન ત્યારબાદ પેજ નંબર 282 પર પ્રુશિયન બ્લુ એનું સૂત્ર યાદ રાખવાનું છે। કોયડો નંબર 8.20 8.22 8.23 કોયડો 8.22 23 24 સ્વાધ્યાયમાં 1 થી 4 8.1 2 3 4 પાછળ 32 33 34 35 36 37 38 39 40 32 થી 40 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોકાર્બન કોયડો 9.1 કોયડો 9.2 9.3 9.1 2 3 9.2.2 બનાવટ તેની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બીજું આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી તેમાં પહેલો અને બીજો ત્રીજું કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી ટૂંકમાં બધું કરવાનું છે બનાવટવાળું। પાછળના પેજ પર 302 નંબરના પેજ પર હેલોજિનેશન પેજ નંબર 304 પર નિયંત્રિત ઓક્સિડેશન પાંચમો એરોમેટિકીકરણ છઠ્ઠું વરાળ સાથે પ્રક્રિયા સામેના પેજ પર મરોડી વિકૃતિ કહેવાય તે યાદ રાખવાનું છે કોને કહેવાય તે। નેક્સ્ટ સ્વરૂપણોની સાપેક્ષ સ્થાયીતા તેમાં મરોડ વિકૃતિ કોને કહેવાય તે યાદ રાખવાનું છે। ત્યારબાદ પેજ નંબર 308 પર ભૌમિતિક સમઘટકતા ત્યારબાદ 9.3.4 બનાવટ આલ્કાઇલ સંયોજનોમાંથી બીજું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી ત્રીજું વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાંથી એ બધી યાદ રાખવાની છે। ચોથું પણ આલ્કોહોલ સંયોજનોમાંથી એસિડિક નિર્જળીકરણ દ્વારા એ બધું યાદ રાખવાનું છે। ત્યારબાદ પેજ નંબર 311 ઉપર છે અસંમિત આલ્કીન સંયોજનોમાં HBr ની યોગશીલ પ્રક્રિયા માર્કોવનિકોવનો નિયમ। ત્યાર પછી એમાં સામે છે ક્રિયાવિધિ તે પાછળ પેરોક્સાઇડ અસર અથવા તો ખરાશ અસર તેની ક્રિયાવિધિ સામેના પેજ પર પાંચમું પાણીનું ઉમેરણ છઠ્ઠું ઓક્સિડેશન સાતમું ઓઝોનોલિસિસ આઠમું પોલિમરાઇઝેશન બહુલીકરણ પાછળ પેજ નંબર 315 ઉપર બનાવટ છે તે યાદ રાખવાની છે બધી। ત્યારબાદ પેજ નંબર 317 પર
ડાયહાઇડ્રોજન ઉમેરવું, હેલોજન ઉમેરવું, હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ, પાણીનું ઉમેરણ, પોલિમરાઇઝેશન એ બધું કરવાનું છે પેજ નંબર 317 પરનું યોગશીલ પ્રક્રિયાઓમાં. પાછળ બી ચક્રીય પોલિમરાઇઝેશન કરવાનું છે. ત્યારબાદ પેજ નંબર 321 પર એરોમેટિકતા, ધ્રુકેલનો નિયમ, પછી સામે 9.5.4 બેન્ઝીનની બનાવટ, પાછળ 322 પર નાઇટ્રેશન, ફિલ્ડ ક્રાફ્ટ આલ્કલાઇલેશન પ્રક્રિયા, ત્યારબાદ ફિલ્ડ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા, ત્યારબાદ પેજ નંબર 324 પર યોગશીલ પ્રક્રિયાઓ, તેની સામે 9.5.6 તેની અંદર ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહો, સામેના પેજ પર મેટા સ્થાન નિર્દેશક સમૂહો, 9 તેની ઉપર જ સક્રિયકારક સમૂહોના ઉદાહરણ, 9.6 ટોપિક કેન્સર જન્યતા અને વિષાલુતા. આટલી વસ્તુ તમારે કેમિસ્ટ્રીમાં કરવાની છે. ઓકે.